મિત્રો, વરસાદ વધારે આવે અને તડકો ના નીકળે તો મચ્છરોનો ઉપદ્રવ તો વધવાનો જ છે અને મચ્છરના લીધે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝીકા વાયરસ જેવા રોગો થતા હોય છે. અને આ મચ્છર વધવાના લીધે ગરોળી પણ ઘરમાં વધી જતી હોય છે. ગરોળી સામાન્ય રીતે સીધી બીમારી નથી ફેલાવતી અને તે માણસ માટે ઝેરી પણ નથી હોતી, પરંતુ તેના મળમૂત્ર ખોરાકના સંપર્કમાં આવે ને ત્યારે ક્યારેક બેક્ટેરિયા ફેલાવી શકે છે. જેમ કે એના લીધે શું થાય, ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, તાવ થઈ શકે છે. એટલે ગરોળી જોઈને એમ પણ આપણને ખૂબ જ ડર લાગતો હોય છે, ડરી જતા હોય છે. તો આ બધાના નિકાલ માટે સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે, મચ્છરનો નિકાલ કરવો પડે. તો મચ્છરના નિકાલ માટે આપણે શું કરીએ છીએ, અગરબત્તી આવી રીતે લગાડીએ છીએ કે એને ધુમાડાથી મચ્છરો જતા રહે. પરંતુ એ ધુમાડો આપણા માટે ખૂબ જ હાનિકારક હોય છે. ઘરમાં નાના બાળકો હોય તો એના હેલ્થ માટે પણ ખૂબ જ આ ખતરનાક હોય છે. તો અને લાઇટ જાય ત્યારે આપણે શું કરીએ છીએ કે મીણબત્તી પ્રગટાવીએ છીએ. મીણબત્તીનો ધુમાડો પણ સારો નથી હોતો જે નીકળે છે ને. તો આનો એક સચોટ ઉપાય આજે હું લઈને આવી છું અને એ પણ એક નાની વિક્સથી. તો ચલો શું કરીએ છીએ આગળ, તો બન્યા રહેજો આપણા વિડીયો પર લાસ્ટ સુધી, તો જ તમને રેમેડી સમજાશે. તો અહીંયા સૌથી પહેલાં મેં લઈ લીધી છે વિક્સને આપણે સાઈડમાં રાખી દઈશું અને લઈ લઈશું એક નાનું બાઉલ. આવી રીતે તમારી જોડે કોઈ પણ ધાતુનું હોય, સ્ટીલનું હોય તો કોઈ પણ તમે લઈ શકો છો. અને લઈ લીધી છે મેં અહીંયા મીણબત્તી. હા, આપણે મીણબત્તીને પ્રગટાવવાની નથી, મીણબત્તીને આપણે આવી રીતે ગ્રેટ કરી લેવાની છે. હવે તમે કહેશો કે તમે તો એવું કીધું કે મીણબત્તીથી આવી રીતે નુકસાન થાય છે. હા, પરંતુ મીણબત્તી આપણે લગાડવી હોય ને તો શું કરવાનું, મીણબત્તીની સાથે અમુક ચીજો એડ કરતાં આપણે મીણબત્તીનો જે ધુમાડો છે ને એ આપણા હેલ્થ માટે થોડુંક સારું રહેશે. એકલી મીણબત્તી પ્રગટાવવા કરતાં થોડી ઘણી અંદર વસ્તુઓ આપણે એડ કરીએ ને તો આપણી હેલ્થ માટે, બાળકોના હેલ્થ માટે સારું રહે છે. એટલા માટે તો મીણબત્તી આપણે આખી અહીંયા ગ્રેટ નથી કરવાની. મેં અહીંયા થોડી 1 ચમચી જેટલી જ અહીંયા કરી લીધી છે અને બાઉલમાં આપણે રાખ્યું છે. હવે આપણે આની અંદર લઈ લેવાનું છે સરસ મજાનું, જે ઘરમાં બધાના કિચનમાં તો હોય જ છે, મારી જોડે તો છે જ. તો અહીંયા મેં લઈ લીધું છે સરસોનું તેલ, એટલે કે મસ્ટર્ડ ઓઇલ. તો એ ઓઇલ આપણે અહીંયા લેવાનું છે 2 થી 3 ચમચી જેટલું. અને જો તમારી જોડે આ તેલ નથી તો તમે જે ઘરમાં સિમ્પલ તેલ વાપરો છો ને એ પણ એડ કરી શકો છો. પરંતુ હા, આપણે ઘીનો ઉપયોગ આની અંદર નથી કરવાનો, માત્ર તેલ કોઈ પણ હોય ચાલશે. તો અહીંયા આપણે આને ગરમ કરવાનું છે, તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું. પહેલાં આપણે ગરમ નહીં કરીએ, કેમ કે જો ગરમ કરીને રાખીશું ને તો મીણબત્તી છે એટલે જામવા લાગશે. તો આપણે અહીંયા લઈ લેવાના છે પહેલાં દીવા. અહીંયા તમારા ઘરમાં માટીના દીવા તો લગભગ બધાના ઘરમાં હોય છે. એક મેં માટીનો લીધો છે અને એક મેં ચીનાઈ માટીનો લીધો છે. 2 દીવા લીધા છે. તમારા ઘરમાં આવી રીતે કોઈ સ્ટીલની વાટકી હોય કે પછી તમે ઘરમાં પૂજામાં જે દીવો વાપરતા હોય એ કોઈ પણ તમે લઈ શકો છો. પરંતુ આપણે અહીંયા આ બંનેમાંથી એકેય ઉપયોગમાં નથી લેવાનું. આપણે અત્યારે લઈ લેવાના છે માટીના જે દીવા. 2 દીવા જે લીધા છે ને એનાથી નાના દીવા હોય ને તો પણ ચાલે. તો મારી જોડે નાના નથી તો મેં થોડાક મોટા લીધા છે. અને હવે લઈ લેવાનું છે આપણે રૂ પણ બધાના ઘરમાં હોય જ છે. તો રૂની આપણે અહીંયા બાતી બનાવી લેવાની છે, એટલે કે વાટ બનાવી લેવાની છે. વાટ આપણે અહીંયા ઊભી કરવાની છે, આડી વાટ નથી કરવાની. મિત્રો, રેમેડી આગળ બનાવીએ એ પહેલાં મારી તમને બધાને એક નમ્ર રિક્વેસ્ટ છે કે તમે મારો વિડીયો કયા ગામથી, કયા શહેરથી જોઈ રહ્યા છો મને જરૂરથી જણાવજો, જેથી મને ખૂબ જ મોટિવેશન મળે છે. તો અહીંયા આપણે આ તેલને ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ કરતાં માત્ર 1 થી 1.5 મિનિટ જેટલું જ લાગે છે. 1.5 તો વધારે થઈ ગઈ, 1 મિનિટથી પણ ઓછી વાર લાગે છે. તો સરસ એવું અહીંયા પીગળી ગયું છે. થોડું ગરમ થાય ને એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે આપણે લઈ લઈશું વિક્સ. જે આપણે શરૂઆતમાં કીધું ને, વિક્સ લેવાની છે માત્ર આટલી જ, એટલે નાની અડધી ચમચી જેટલું થાય. તો આ વિક્સને આપણે તરત જ આની અંદર, આ ઓઇલની અંદર મિક્સ કરવાનું છે. આ કામ આપણે બધું જ ફટાફટથી કરવાનું છે, કેમ કે અંદર મીણ છે તો ફટાફટથી એ જામવા લાગે છે એટલા માટે. અને હવે આપણે લઈ લેવાનું છે કપૂર. કપૂર પણ આપણે ચપટી જેટલું લેવાનું છે. આખું કપૂર હોય તો તમારે આવી રીતે મસળીની અંદર એડ કરવાનું છે અને સારી રીતે આ બંને વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. મિક્સ કરતાં કરતાં જે જામવા લાગશે. અને હવે આપણે આને
આ દીવા જે બનાવ્યા છે ને દીવાની અંદર આપણે આ ઓઇલને રેડી દેવાનું છે. બંને દીવામાં સરખું આવે એવી રીતે માપે આપણે રેડી દઈશું. તો મિત્રો આપણે વાત કરતા હતા કે તમે મને કમેન્ટ કરો તો મને પ્રોત્સાહન મળે, મને ખૂબ જ આનંદ થાય છે. તમે લોકો બોલો છો ને કે હું આ ગામથી બોલું છું, મારું નામ આ છે, ખૂબ જ મને મોટિવેશન મળે છે. એટલે જ હું નવા વિડીયો તમારી આગળ શેર કરતી રહું છું. અને હા, જો મિત્રોને કોઈ કમેન્ટ વાંચવાની કે મને રિપ્લાય દેવાનું રહી ગયો હોય તો એના માટે હું દિલથી સોરી કહું છું. તો અહીંયા બંને દીવામાં આપણે ઓઇલ મૂકી દીધું છે ને હવે આપણે આને 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું, કેમ કે 15 મિનિટ આને જામતા લાગે છે. જામી જાય એટલે પછી આપણે આને ચેક કરી લેવાનું છે. તો મિત્રો ઘણાને શું હોય છે કે આ વાટ જે છે ને અંદર દીવામાં પડી જતી હોય છે, તો એ પડી ના જાય એટલા માટે શું કરવાનું, દીવાસળી લઈ લેવાની. દીવાસળીની સળીને તમે વાટને આવી રીતે દીવામાં આડી મૂકી દેશો ને તો વાટ નીચે નહીં પડે ને સીધી જ રહેશે. મારા દીવા મોટા છે એટલે દીવાસળી કામ નહીં આવે, તો તમે સાવરણાની સળી લઈ શકો છો. તો અહીંયા આપણે દીવા સરસ એવા જામી ગયા છે, તમે જોઈ શકો છો. જો તમારે ફટાફટથી જમાવવા હોય ને તો તમે ફ્રીજમાં 1 મિનિટ માટે મૂકી દો ને તો પણ તરત જ એ જામી જાય છે. અને દીવા અત્યારે આપણે સળગાવીએ, જુઓ સળગાવીએ ને તો તરત જ એ સળગી જાય છે, કેમ કે એની અંદર આપણે જે વસ્તુ ઉમેરી છે ને એ તરત જ એ આગને ઓબ્ઝર્વ કરી લે છે. એટલા માટે ફટાફટથી દીવા સળગી જશે, પરંતુ એ લાંબા ટાઈમ સુધી આ રહેશે. અને આ દીવા મિત્રો બનાવીને તમે રાખી દેશો ને તો જરા પણ એવું નથી કે આની અંદર આપણે ઓઇલ રેડ્યું છે તો એ પીગળી જાય છે, એવું ને એવું રહેશે. અને સરસ એવા દીવા તમે જ્યારે પણ જરૂર હોય પ્રગટાવશો તો તરત જ એ પ્રગટી જાય છે. તો અહીંયા આપણે બંને દીવા પ્રગટાવી લીધા છે. હવે આ દીવાને રાખવા ક્યાં એ પણ જોઈ લઈએ. તો આ દીવા તમારા ઘરમાં જ્યાં પણ મચ્છર માખી વધારે હોય, માખી પણ આ દીવાથી જતી રહેતી હોય છે અને આપણને એક સરસ એવું પોઝિટિવ વાતાવરણ પણ મળી રહે છે. તો આ દીવાની અંદર તમે જોઈ શકો છો, હું તમને એકદમ નજીકથી બતાવું કે જરા પણ ઓઇલ એ બહાર નથી નીકળતું, સરસ એવું જામી ગયું છે. તો તમે કિચનમાં આવી રીતે ખૂણામાં નીચે દરવાજામાં મૂકી દો તો જ્યાંથી માખ મચ્છર જે આવતા હોય ને એ ત્યાંથી જ એ રોકાઈ જાય છે. અને સરસ એવી આપણે કિચનમાં પણ સુગંધ એવી સરસ ફેલાઈ જાય છે, કેમ કે આની અંદર આપણે વિક્સ અને કપૂર ઉમેરેલું છે એટલે એની સુગંધ એટલી સરસ આવતી હોય છે. અને આવી રીતે તમે બેડરૂમમાં પણ મૂકી શકો છો. આવી રીતે ડ્રેસિંગ ટેબલ પર તમે દીવો મૂકી દો, સરસ એવી બેડરૂમમાં તમને રૂમ ફ્રેશનરની પણ જરૂર નહીં પડે. આ દીવાની સ્મેલ, સુગંધ એટલી સરસ સુવાસ ફેલાઈ જશે કે તમને રૂમમાં જ રહેવાનું આમ ઈચ્છા થઈ જાય એવું થશે. તો એવી જ રીતે આપણે આ દીવો જે છે ને બહાર આંગણામાં, તુલસી ક્યાંય પણ તમે આને મૂકી શકો છો, કેમ કે આના કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અને આપણને મચ્છર, માખી, ઘરોળી બધાથી જે ડર લાગતો હતો ને એ પણ ગાયબ થઈ જશે. તો આ રેમેડી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. અને જે લોકો પણ આ બનાવે ને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ છીએ આવા જ કોઈ નવા વિડીયો સાથે.